ચાર સંતાનોની માતાને પૂજારીએ પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તડછોડી દીધી હતી. પૂજારીએ મહિના પહેલા અન્ય યુવતી જોડે લગ્ન કરી લીધા હતા. આ અંગે પરિણીતાએ અથવા લાયન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. તેના આધારે મંદિરના પૂજારી વિવેક કુમાર પ્રતિહસની સામે રેપનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. અગાઉ નાનપુરામાં રહેતી 37 વર્ષીય પરિણીતા નાનપુરાના એક મંદિરમાં સાફ સફાઈનું કામ કરતી હતી. તે વખતે મંદિરના પૂજારીએ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી પહેલા મંદિરના પહેલા માળે રૂમમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાંડેસરા અને ઉધનાની હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી બાદમાં લગ્ન નહીં અન્ય યુવતી જોડે મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. પૂજારીની ગંદી હરકતને કારણે તેને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હાલમાં તે સિક્યુરિટી गार्ड तरीके पांडेसरा में नौकरी करे छे। अठवा पुलिस स्टेशन की हद में नानपुरा माछीवाड़ में रामजी मंदिर में पूजा करने के लिए एक पुजारी का सहायक बिहार का रहने वाला है। वो लगभग 2 साल से वहाँ पे पुजारी के सहायक के रूप में वो काम कर रहा था और वहीं पे मंदिर में साफ सफाई के लिए एक महिला आती थी। उसके साथ उसने लालच दे के बहला फुसला के उसके साथ में शारीरिक संबंध बनाए और लगन का लालच उसको दिया कि बाद में हम लगन भी कर लेंगे। और अभी जब उसने लगन के लिए मना कर दिया तो भोग बननार अठवा पुलिस स्टेशन आई, उसने अपनी फरियाद दिखाई और फरियाद के आधार पर ये जो आरोपी है विवेक श्री लल्लन प्रतिहस्त, ये अभी पलसाना के पास में रहता है और मूल रूप से सीतामढ़ी बिहार का रहने वाला है। इसको अरेस्ट किया गया है और अरेस्ट करके इसको जुडिशियल कस्टडी में भेज दिया गया है और भोग बननार है, उसका मेडिकल और 164 का स्टेटमेंट वो सब कार्यवाही अभी पुलिस स्टेशन में चल रही है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।